ન્યૂઝ અને આપની સાથે હું છું વિધિ। બુલેટિનની શરૂઆત કરી। રાજ્યમાં એક બાદ એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જ્યાં નાની બાળાઓ સાથે જાતીય શોષણના કિસ્સાઓ બન્યા હોય। જો કે આ પ્રકારની ઘટનાઓ બાદ હવે સરકાર એક્શનમાં છે। માસૂમ બાળકીઓના ગુનેગારોને કડક સજા કરાવવા સરકાર પ્રતિબદ્ધ। શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરની TV9 સાથે ખાસ વાતચીત। લંપટ અને વિકૃત શિક્ષકો સામે કડક હાથે કાર્યવાહી કરાશે તેવું કુબેર ડિંડોરે કહ્યું। તેમણે કહ્યું કે દાહોદની ઘટનામાં શિક્ષકને સસ્પેન્ડ કરી દેવાયો છે। બોટાદનો કેસ પણ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા શિક્ષણ વિભાગ રજૂઆત કરશે। આવી ઘટનાઓ ન બને તે માટે શાળાની કમિટીઓ પણ એક્ટિવ કરાશે અને સાંજ સુધીમાં શિક્ષણ વિભાગ યોજશે મહત્વની બેઠક। રાજ્યમાં શિક્ષણ જગતને લાંછન લાગે તેવી બે ઘટનાઓ સતત બની છે, ત્યારે આપણી સાથે વાત કરવા માટે શિક્ષણ પ્રધાન કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિત છે। કુબેરભાઈ, શિક્ષકનું કામ હોય છે બાળકોનું ભવિષ્ય સુધારવું। દાહોદની ઘટના હોય કે પછી ઢસાની ઘટના હોય, જે પ્રકારે શિક્ષકોના કૃત્ય સામે આવ્યા છે, શું એક્શન સરકાર લઈ રહી છે, શિક્ષણ વિભાગ લઈ રહ્યું છે? સૌથી પહેલા તો જે ઘટના બની છે નિંદનીય છે, એને હું નકારી કાઢું છું અને કોઈ પણ સભ્ય સમાજ માટે આ ઘટના નિંદનીય છે અને શિક્ષક સમાજ માટે તો ખરેખર દુઃખદ બાબત છે। શિક્ષક તો સમાજનું નિર્માણ કરનાર, વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ, રાષ્ટ્ર નિર્માણનું કામ કરનારો વ્યક્તિ છે। પણ આ જવલે કેટલાક મારા શિક્ષણ વિભાગમાં આટલું સારી કામગીરી થઈ રહી છે, પણ આજ 99.9 એકાદ જે આવા કેટલાક જે લોકો જે નૈતિકતા ચૂકે છે, જેને શું કહેવું એના માટે મારી પાસે શબ્દો પણ નથી। નરાધમ જે આ પાશવી વૃત્તિ ધરાવે છે, રાક્ષસી વૃત્તિ ધરાવે છે, એવા જે લોકો છે ને એવી ઘટના મારા શિક્ષણ સમાજમાં બની છે પેલા 3 દિવસમાં। એનાથી હું વ્યથિત છું અને આ જે બાળકો છે અમારા બાળકો છે અને જે ઘટના જે બોટાદની, ડોસાની હોય અથવા દાહોદની હોય, દાહોદ તો અમારો જિલ્લો છે અને ત્યાં એ જે ઘટના બની તે દિવસે તમે બધા જ અમારો વહીવટી તંત્ર, પોલીસ તંત્ર સાથે અમારા ધારાસભ્ય, અમારા મંત્રીશ્રી અને સંસદ બધા જ અમે સક્રિય હતા। દીકરી જે ગઈ સક્રિય હતા, પણ સવાલ આખો એવો છે કે આ સમાજના દૂષણ જેવા લંપટ શિક્ષકો સામે સરકાર છે, તંત્ર છે, શું એક્શન લેશે? એક્શન તો આવી જે ઘટના બને છે એના માટે કાયદેસરની કાર્યવાહી કરી કડક જે કંઈ સજા થાય, આપણા જે કંઈ નીતિ નિયમો છે, આપણા કાયદાની પરિપ્રેક્ષમાં રહીને આજે એના જે કલમો પણ આપણે લગાવી છે અને એવા દુષ્કર્મ કરનાર અથવા દુષ્કર્મની જે પ્રેરિત એ આગળ વધ્યા છે એવા કોઈ પણ શિક્ષક હશે, કોઈ પણ વ્યક્તિ હશે, એને કોઈ સંજોગોમાં છોડવામાં આવશે નહીં। એને ટૂંકા સમયમાં કાયદેસરની કાર્યવાહીની ચાર્જશીટ દાખલ થાય એના માટે મારી પોલીસ વિભાગ, પોલીસ તંત્ર પણ જાગૃત છે અને કોઈ સંજોગોમાં આ ઘટના સાખી લેવાય એમ નથી। આપના માધ્યમથી જે ઘટના બની છે આ દીકરીની, જે સિંગવડની જે ધ્રુવિક્ષાબેન જે દીકરી છે એને હું શ્રદ્ધાંજલિ આપું છું અને આવા જે કે બાળકો છે, અમારા પરિવારના બાળકો છે, આખા ગુજરાતના તમામ બાળકોની અમે ચિંતા કરી રહ્યા છે। સાથે સાથે આ સમાજની પણ એક આપણી બધાની સંયુક્ત જવાબદારી છે। સંયુક્ત જવાબદારી છે। સવાલ આખો ઊભો થઈ રહ્યો છે કે કુમળી દીકરીઓ છે, પરિવાર હંમેશા આવી ઘટનાઓ થાય છે ત્યારે બીજા લોકો પણ એક ચિંતામાં આવી જતા હોય છે, તો શાળામાં કોઈ એવી સિસ્ટમ નથી કે આનું મોનિટરિંગ થાય? કેમ આ પ્રકારની ઘટનાઓ થયા પછી જ એક્શન લેવાય છે? આ ઘટનાઓને રોકાતી કેમ નથી? આપની બાબત સાચી છે। જનરલી શાળાઓમાં અમારી SMC કમિટી છે, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી છે અને એ કમિટીના અધ્યક્ષ તરીકે સરપંચ એના પ્રમુખ હોય છે અને સ્કૂલના મિત્રો પણ સાથે મળીને એની કમિટી બનાવી છે। એમને આ જ જોવાનું છે કે ભાઈ સ્કૂલનું મેનેજમેન્ટ, આ વ્યવસ્થા અને એ બધું એમને કરવાનું। પણ આમાં જે આવા કેટલાક 1 પોઈન્ટ જેટલા તત્વો આ જે શિક્ષણને બદનામ કરવાનું જે કાવતરું ના કહી શકાય, પણ જે ઘટના બની છે, અમારા શિક્ષણ વિભાગ બદનામ થાય છે, એવા લોકોને કોઈ સંજોગોમાં સાંફી લેવા માંગતા નથી અને આવનારા સમયમાં હવે અમને પણ આ બાબત ધ્યાન પર આવી છે કે આવનારા સમયમાં જે આ SMC જે કમિટીઓ છે માત્ર કાગળ પર છે એવું મને એવું લાગે છે। કેટલીક જગ્યાએ સક્રિય છે જ, પણ જે હવે એનું પણ અમે ફરીથી મોનિટરિંગ કરવાના છીએ અને જે સમિતિઓ સક્રિય ના હોય તો એને ચેન્જ કરવાની પણ જવાબદારી અમારા TPO, DPO અને અમારા શિક્ષણ બધાની છે। એના માટે પણ આવનારા સમયમાં અમારે જાગૃત બનીને એની વિશેષ સક્રિય કરવા માટેના પ્રયત્નો આવનારા સમયમાં અમે કરીશું।
આશા રાખીએ કે હવે ગુજરાતમાં કોઈ પણ દીકરી સાથે આ પ્રકારનું કૃત્ય ન થાય. તો જે રીતે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિડો કહી રહ્યા છે કે જે શાળામાં એસએમસી બનાવવામાં આવે છે કમિટીઓ, તેની પર પણ હવે મોનિટરિંગ કરવામાં આવશે અને જો કમિટી ડીએક્ટિવ હશે તો તેની સામે પણ પગલાં લેવામાં આવશે. દીકરીઓ જે રીતે ગુજરાતમાં સતત ઘટનાઓ બની છે તે શરમજનક તો છે જ, ત્યારે આ જે લોકો છે કે જેણે આ પ્રકારના કૃત્ય કર્યા છે તેની સામે કડક કાર્યવાહી થાય તેની માટે પણ અત્યારે જે કહી શકાય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવી રહ્યા છે. કેમેરામેન નવની સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર. રાજ્યમાં